સુરતના ટેકનોક્રેટ આંત્રપ્રિન્યોર જેમિસ લખાણીએ વિદેશી ગેમ્સને ટક્કર મારે એવી બેટલ રોયલ સ્ટાઇલની સ્વદેશી ગેમિંગ એપ સ્કારફોલ બનાવી છે। દેશી લુક ધરાવતા કેરેક્ટર્સ તેમજ ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને સ્કારફોલમાં રિપ્રેઝેન્ટ કરતી આ મલ્ટીપ્લેયર શૂટિંગ ગેમ એપને અત્યાર સુધીમાં 35 મિલિયન યુઝર્સે ડાઉનલોડ કરી છે। મારી કંપનીની શરૂઆત આત્મનિર્ભર ભારત એપ ઇનોવેશન ચેલેન્જથી થઈ હતી 2020માં, જ્યારે અમારી ગેમ સ્કારફોલે ઇનામ જીત્યું હતું અને ભારતમાં ખૂબ પ્રચલિત થઈ હતી। હવે અમે બનાવી રહ્યા છીએ સ્કારફોલ 2.0, જેની અંદર અમે ભારતના લોકપ્રિય છકડા, રિક્ષા જેવા વાહનો, ગુજરાતી, પંજાબી, તામિલ, તેલુગુ જેવા પોશાકો અમે ગેમની અંદર નાખ્યા છે। કેન્દ્ર સરકારની આત્મનિર્ભર ભારત એપ ઇનોવેશન ચેલેન્જ 2020માં ગેમ્સની શ્રેણીમાં સ્કારફોલે દ્વિતીય ક્રમ મેળવ્યો છે। હમણાં રિસન્ટલી જે વેવ સમિટ થયેલી હતી, જેની અંદર અમે પાર્ટિસિપેટ કરેલો હતો, જ્યાં અમારો સ્ટોલ હતો, બૂથ હતો, અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ ત્યાં પધાર્યા હતા અને સ્ટોલની વિઝિટ કરી હતી, જેની અંદર એમણે મને સાંભળ્યો હતો અને મને શાબાશી પણ આપી હતી કે તમે ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો। 4 કર્મચારીઓથી શરૂ થયેલી એક્સક્વાડ્સ કંપનીની સફર આજે 40 કર્મચારીઓ સુધી પહોંચી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઇન્ડિયા મિશનને પ્રોત્સાહન આપી રહી છે। જે મોટિવેશન્સ અને સ્કિલ ઇન્ડિયા તરફથી મળે છે, એનાથી અમે ડેફિનેટલી જે અમારું સ્વપ્ન છે કે જે મેક ઇન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયાને પુરવાર કરવાનું, એ અમે જરૂરથી કરીશું।